સ્વાગત છે મોતીલાલ ભોઈ ચેનલ પર। આઈટીઆઈ એડમિશન ગુજરાત 2025 અગત્યની સૂચનાઓ જોઈ લઈએ। પ્રવેશ સત્ર 2025 અંતર્ગત અરજી કરેલ ઉમેદવારનું પ્રવેશના પ્રથમ રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયેલ છે। ઉમેદવાર વેબસાઇટ પર લોગિન કરી પોતાનો મેરિટ નંબર જાણી શકશે। તો હવે પ્રથમ રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કેવું કે પહેલાં જાહેર થયેલું એ હતું કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કે એ કેવું હોય છે કે તમારું કે કાસ્ટ વાઇઝ અને જનરલ કે ટોટલી જેટલા સ્ટુડન્ટે કે એમાં એડમિશન માટે ફોર્મ ભરેલ હોય તો એ બધાનું કે કાસ્ટ વાઇઝ કે એક મેરિટ નંબર બને છે। તો એ મેરિટ લિસ્ટ તમારું કે તમે નંબર પોતાનો જાણી શકો, તમારે લોગિન કરી અને તમે જાણી શકશો કે મારો કયો નંબર છે। તો એ ફક્ત નંબર હોય છે। હવે તમારે ખાસ મહત્ત્વનું કે પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે જો કોઈ ઉમેદવાર પોતાની આઈટીઆઈ કે ટ્રેડની ચોઈસમાં ફેરફાર કરવા ઈચ્છતો હોય તો તારીખ 10/7/2025થી 14/7/2025 સુધી પોતાની ચોઈસમાં ફેરફાર કરી શકશે। વધુ માહિતી માટે નજીકની આઈટીઆઈના હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવો। એટલે જે તમે કે આઈટીઆઈમાં કયા ટ્રેડમાં મળ્યું છે તો એ તમને રિઝલ્ટ કે 17/7/2025ના દિવસે તમને ખ્યાલ આવશે। અત્યારે તો ફક્ત હજુ કે તમે કોઈ કે ફેરફાર કરવા ઈચ્છો છો કે તમે જે ચોઈસ ફિલિંગ કરી હતી કે ફોર્મ ભર્યા બાદ તમે જે ચોઈસ ફિલિંગ કરી હતી તે એમાં કોઈક ફેરફાર કરવો હોય તો તમે એ ફેરફાર અત્યારે કરી શકો છો। આ મુજબ જો તમને ખ્યાલ ના આવે તો તમે નજીકની આઈટીઆઈના હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકો છો અને ત્યાં જઈ અને માહિતી મેળવી શકો છો। એટલે તમને અત્યારના કાર્યક્રમ પ્રમાણે હું આ જ ચેનલ પર આખો કાર્યક્રમ વિશે પણ તમને સમજાવીશ કે આ કાર્યક્રમ આ તારીખમાં આ સ્ટેપ છે એ થશે અને આ તારીખે તમને સંભવિત છે કે આ તમને જોવા મળી શકશે। આ જે કાર્યક્રમ છે એમાં કોઈક ફેરફાર પણ થઈ શકે તો આ ચેનલ પર બન્યા રહેજો તો હું તમને એના વિશે પણ માહિતી આપીશ। એટલે અત્યારે કે હાલ શું છે કે તમારે એક તો ફાઇનલ મેરિટ લિસ્ટ જોવાનું છે, એટલે એક નંબર હશે એ જોવાનું છે કે કાસ્ટ વાઇઝ તમારું આખું આપેલું હશે કે આ અને એમાં માર્ક પણ આપેલા હશે ટોટલી, તો એ તમારે ખાસ ચેક કરી લેવાનું રહેશે। પણ હવે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે તો એ તમારે જોઈ લેવાનું રહેશે। હવે ફાઇનલ મેરિટ લિસ્ટ અથવા તો પોતાની ચોઈસમાં ફેરફાર કરવાનું હોય તો તમારું દર વખતે તમારે રજિસ્ટર ઉમેદવાર લોગિન છે અહીં ક્લિક કરો તો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે જેમણે પણ લોગિન કરવું હોય તેમણે લોગિન કરીને ચોઈસ ફિલિંગ કરવું હોય અથવા મેરિટ નંબર જાણવો હોય તો એ તમે અહીંથી કરી શકશો। તો તમારે અહીં રજિસ્ટ્રેશન નંબર છે તો એ તમે એપ્લિકેશન ફોર્મ ભર્યો તો એમાં રજિસ્ટ્રેશન નંબર ઉપર હશે જ અને જન્મ તારીખ એન્ટર કરી અને અહીં જે કેપ્ચા કોડ આપેલ છે એ લોગિન એન્ટર કરી અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારા પર એક ઓટીપી આવશે, એ ઓટીપી એન્ટર કરશો એટલે તમે અંદર જે પણ ઓપ્શન છે જોઈ શકશો કે તમારે મેરિટ જોવું છે તો મેરિટવાળો ઓપ્શન સિલેક્ટ કરી શકશો અને જો તમે કે ચોઈસ ફિલિંગમાં સુધારા વધારા કરવા ઈચ્છતા હોય તો એ પણ તમે કરી શકશો અને ત્યારબાદ તમારે લોક કરવાનું છે। હવે ખાસ મહત્ત્વનું કે જેમણે કોઈ ફેરફાર નથી કરવો કે બરાબર જ છે તો એમને લોગિન કરવાની જરૂર નથી, એમણે કશું કરવાની જરૂર નથી। 17 તારીખે હાલના કાર્યક્રમ પ્રમાણે રિઝલ્ટ આવશે, એમાં જો ફેરફાર થશે તો એ પણ વેબસાઇટ પર સૂચના મૂકવામાં આવશે અને હું મારી ચેનલ પર પણ સૂચના જે પણ હશે કે ફેરફાર છે તો એ પણ હું મૂકીશ, બરાબર। એટલે હાલના કાર્યક્રમ પ્રમાણે 17 રિઝલ્ટ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે આ આઈટીઆઈમાં આ ટ્રેડમાં એડમિશન મળ્યું છે। ત્યારબાદ આગળના કાર્યક્રમ પ્રમાણે 18 તારીખથી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફી જે જમા કરવાની છે એ 18 તારીખથી હાલના કાર્યક્રમ પ્રમાણે શરૂઆત થશે। આમાં તમને કંઈ પણ ખ્યાલ ના આવે તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો કે તમને ખ્યાલ ના આવે તો કોમેન્ટમાં હું પછી જવાબ આપ અને તમે નજીકની આઈટીઆઈના હેલ્પ ડેસ્કનો સંપર્ક પણ કરી શકો છો જ્યાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે અને તમને માહિતી આપવામાં આવશે। જેમણે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તેઓ સબસ્ક્રાઈબ કરી લેવું જેથી કરીને એડમિશનને લગતી દરેક માહિતી આઈટીઆઈના બીજા પણ વિડીયો અહીં મૂકવામાં આવે છે તો એની વિશેની પણ માહિતી તમને મળશે અને આઈટીઆઈના એડમિશનની પણ માહિતી મળશે। તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેવું જેથી કરીને તમને માહિતી મળી જાય। વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો। વિડીયો જોવા માટે આભાર।